કોણીય વેગમાન L બરાબર I ઓમેગા તારવો. તો ચેપ્ટરની છેલ્લી સૂત્ર તારવણી નાનકડી 2 માં. તો આ ચેપ્ટરની અંદર જ્યારે પદાર્થ માટેની સૂત્ર તારવણી આવે ને તો એક વસ્તુ કોમન કે એમાં તમે સરવાળો કરો. કણ માટે જે પદ મળતા હોય બધાનો શું થઈ જાય એમાં સરવાળો. તો ડાબી બાજુ ચાલુ કરીએ. ડાબી બાજુ છે કોણીય વેગમાન. તો દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન L સદિશ અથવા L બરાબર L1 plus L2 plus up to plus Ln. જ્યાં આ બધા કોના પદ હોય કણના. આગળના કોઈ પણ સૂત્ર તારવણી જોઈ લેવાની છૂટી. જો એમાં શબ્દ હશે દ્રઢ પદાર્થ તો એમાં તમે સરવાળો જ કર્યો હશે. જેમ કે તમને જૂનું યાદ હોય તો આપણે આવું કરતા હતા VCM દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. તો એમાં તમે આવું લખતા હતા ને V1 M1 V1 M2 V2 સદિશ plus up to plus Mn Vn. એટલે ચેપ્ટરમાં જ્યાં તમને દ્રઢ પદાર્થ જોવા મળે દરેક જગ્યાએ જમણી બાજુ ફરજિયાત શું હોય સરવાળો હોય. અને આ બધા પદ જે છે એ દર્શાવશે કણ માટેના વેગમાન. જ્યાં L1 L2 અને Ln એ કણોના કોણીય વેગમાન છે. તો કણનું કોણીય વેગમાન યાદ હોવું જોઈએ. એના માટે બોલો કણના કોણીય વેગમાનનું સૂત્ર શું હતું? કણનું કોણીય વેગમાન હતું r સદિશ ક્રોસ p સદિશ. તો અહીંયા ઉપર સદિશ દેખાય ક્યાંય નહીં. તો આપણે અદિશ પદ મૂકવાનું. અદિશ પદ એટલે ક્રોસ ગુણાકાર ખુલ્લો કરો. શું આવતું હતું? r p sin થીટા. અને થીટા કોના વચ્ચેનો ખૂણો થાય? r અને p. તો હજી જો હું p ની જગ્યાએ mb મૂકું તો r mb sin થીટા. કારણ કે રેખીય વેગમાનનું સૂત્ર છે E બરાબર શું થાય? mb થાય. તો આમાં ખૂણો રહ્યો ને r અને v વચ્ચે જે ફરજિયાત વર્તુળ ગતિ કરતો પદાર્થ હોય, ચાક ગતિ કરતો પદાર્થ હોય તો ત્યારે r અને p વચ્ચે અથવા r અને વેગ વચ્ચેનો ખૂણો કેટલો ગણાય? ચાક ગતિ થતી હોય પદાર્થની તો સ્થાન સદિશ અને વેગ વચ્ચેનો ખૂણો કેટલો ગણાય? μ. જે તમને આકૃતિમાં ન દેખાય. જો હું આકૃતિમાં દર્શાવું તો આવું આ ચાક ગતિ કરે છે. એક કોણ અહીંયા છે પાર્ટિકલ નંબર 1. તો એનો વેગ સ્પર્શકની દિશામાં એટલે આમ આવે તો આ ખૂણો 90 નો દેખાય નહીં. પણ એની જગ્યાએ પંખો બંધ કરી દો. એની જગ્યાએ જોજો આ પંખામાં કઈ રીતે થાય કે તમારે ખૂણો કોના વચ્ચેનો જોતો છે? r સદિશ અને v સદિશ. r એટલે કોણ? તો કોણનો સ્થાન સદિશ. અને v એટલે રેખીય વેગ જે ફરજિયાત શેની દિશામાં હોય? સ્પર્શ. તો એ તમને આમાં દેખાઈ જશે. કારણ કે આ પંખો કઈ ગતિ કરતો હતો? ચાક ગતિ. હવે આ પંખાની અંદર અત્યારે ધીમે ધીમે ચાક ગતિ શરૂ છે. તો તમે કોઈ એક પાંખિયાના એન્ડિંગ પોઈન્ટ ઉપર, પાંખિયું છે એના એન્ડિંગ પોઈન્ટ ઉપર કોઈ એક કણ ધારી લો એટલે આવી પરિસ્થિતિ થઈ. અહીંયા પરિઘ ઉપર જ મૂકેલો છે ને કણ. તો પાંખિયાના એન્ડિંગ પોઈન્ટ ઉપર કણ તમે ધારો તો આમાં સ્થાન સદિશ કયો ગણાય? આમાં કેમ આમ છે? એમાં સ્થાન સદિશ એટલે કેન્દ્ર આરે જોડતો સદિશ. તો એ પાંખિયું પોતે થઈ ગયું. સમજાય કે ન સમજાય? જે પાંખિયાની લંબાઈ રહી એ પોતે શું થઈ? સ્થાન સદિશ આર થયું. બરોબર. દરેક વિદ્યાર્થીને એ સમજાય. સ્થાન સદિશ મેં કયો કીધો? તો પાંખિયા ઉપર એક વસ્તુ મૂક દેવાની, એક કણ મૂક દેવાનો, એને કેન્દ્ર આરે જોડતો સદિશ એટલે આવડો આ થયો. અને વેગ ક્યાં હોય? તો આ પંખો જો આવી રીતે ધીમે ધીમે ફરે તો અહીંયા તમે થર્મોકોલનો ટુકડો મૂક્યો એ ફેંકાય. એ કઈ દિશામાં ફેંકાય? સ્પર્શકની દિશામાં. એટલે અત્યારે પાંખિયું જે છે એ આમ છે.
તો આ એનો શું થયો? સ્થાન સદિશ. અને જો પંખો આમ ફરશે તો ઓલો જે અહીંયા કણ મૂકેલો છે એ કઈ બાજુ ફેંકાય? આ બાજુ. દેખાય ને એનો ખૂણો? આ વી સદિશ થાય. અને આ કયો સદિશ થાય? આ. બોલો દેખાય કે નહીં 90 નો ખૂણો? આમાં દેખાય? સમજણ પડે? એટલે જ્યારે એવું લખેલું હોય કે વર્તુળ ગતિ કરતો પદાર્થ, તો વર્તુળ ગતિ કરતા પદાર્થ માટે r અને v એના વચ્ચેનો ખૂણો ફરજિયાત શું હોય? 90 ડિગ્રી. એ તમે જૂની થિયરી ભણી ગયા છો આખી. નિયમિત વર્તુળ ગતિ ચોથા ચેપ્ટરમાં આવી ગયો છેલ્લો પણ. અને કેન્દ્રગામી બળ એ 5મા ચેપ્ટરનો છેલ્લો. એમાં તમારે આ વસ્તુ આવી ગઈ. કદાચ ન સમજાણી હોય ત્યારે તો હવે પંખો યાદ રાખી લો. વર્તુળ ગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય તો સ્થાન સદિશ અને રેખીય વેગનો સદિશ બે વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો બને? 90 ડિગ્રીનો બને. એટલે અહીંયા થીટા બરાબર જો હું 90 મૂક દઉં તો sin 90 કેટલા થઈ જાય? 1. એટલે L નું સૂત્ર આવશે mv r. આ સૂત્ર તૈયાર થઈ ગયું કોણીય વેગમાન. હવે જમણી બાજુ જે સાબિત કરવાનું છે ને એમાં જો જમણી તરફ શું દેખાય તમને? I * ઓમેગા. બોલો જમણી બાજુ વેગ v દેખાય છે? નહીં. કોણીય વેગ દેખાય ને? તો રેખીય વેગ ને કોણીય વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર શું હતું? v બરાબર r * ઓમેગા. મૂકો અહીંયા. તેથી L બરાબર m r ઓમેગા * r. શું કામ? તો કે v બરાબર શું મૂકી દીધું આપણે? r ઓમેગા. r ઓમેગા એમ હતું. તો સૂત્ર તૈયાર થઈ ગયું કોણનું? m r² * ઓમેગા. આને મૂકી દો સમીકરણ નંબર 1 માં. એટલે તારવણી આવી ગઈ પૂરી. તો આમાં આ મેં તમને નવું નથી ભણાવ્યું. પેલું એક જ પદ નવું મૂક દો જમણી બાજુ. તો સૂત્રમાં બનશે L બરાબર, બોલો પહેલા કણ માટે કોણીય વેગમાન. આમાં કોને કોને નંબર આપવાના? જે બદલાતું કણનું દળ m1 r1². કારણ કે કણ તો નજીકે હોય, દૂરે હોઈ શકે. ઓમેગા બદલાય? ઓમેગા ન બદલાય. કારણ કે જેટલી ઝડપથી પંખો ફરે એટલી ઝડપથી એના ઉપર બાંધેલો કણ ફરતો હોય, એટલે એ બદલાવાનું નથી. તો નંબર કોને કોને આપશો? m અને r ને કાંઈ મૂકવા માંડો તો m1 r1² * ઓમેગા. ઓમેગા 1 લખવાનું થતું નથી. પ્લસ m2 r2² ઓમેગા પ્લસ અપ ટુ પ્લસ mn rn² * ઓમેગા. બોલો કોમન શું નીકળે? ઓમેગા કોમન. તો સૂત્ર મળી ગયું m1 r1² m2 r2² mn rn² * ઓમેગા. તો આની જગ્યાએ તો આપણે લાસ્ટ લેક્ચરમાં કંઈક ભણી ગયા હતા. હતું ને જડત્વની ચાર માત્રા. આ જગ્યાએ આપણે લખતા હતા સિગ્મા mi ri², જ્યાં i બરાબર 1 થી n અને બાજુમાં ઓમેગા તો છે જ. અને આની જગ્યાએ આપણે મૂકતા હતા જડત્વની ચાર માત્રા. તો સૂત્ર આવી ગયું L બરાબર i ઓમેગા. આમાં નવું તમે કંઈ કર્યું નથી. આ પહેલું એક જ. અને એની હિન્ટ મેં તમને આપી દીધી. રકમમાં શબ્દ હોય દ્રઢ પદાર્થ તો તારવણીની શરૂઆત જ આવી રીતે થાય. જો તમને એમ કીધું હોય કે દ્રઢ પદાર્થ માટે ટાઉ બરાબર i આલ્ફા તારવો, ડાબી બાજુ ટાઉ હોય, એમાં જમણી બાજુ શું લખવાનું? ટાઉ1 + ટાઉ2 પ્લસ અપ ટુ પ્લસ ટાઉ એની વાત કરતી જાવ. અહીંયા પછી આ કોણીય વેગમાનની વાત કરી અને પદ મૂકો એટલે આ મળી જાય જડત્વની ચાર માત્રા. જ્યાં i એ જડત્વની શું છે? ચાર માત્રા. જેની વ્યાખ્યા ફરીથી યાદ કરાવી દઉં. દ્રઢ પદાર્થના કણોના દળ અને તેમના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે દ્રઢ પદાર્થની તે પ્રમાણાંકને અનુલક્ષીને જડત્વની શું કહેવાય? ચાર માત્રા. તો અહીંયા આવી ગયું આ સૂત્ર. ઉપર સદિશ કરવું હોય તો જમણી બાજુ સદિશ કોના ઉપર આવે? ઓમેગા. જડત્વની ચાર માત્રા શું હોય? સદિશ. તો આ લખ નાખો. પછી આખું ચેપ્ટર આખું રિવાઇઝ કરાય. દરેક
ચાલો હવે બહુ વ્યવસ્થિત ધ્યાન આપજો, કારણ કે અત્યાર સુધી આખું ચેપ્ટર જે ભણી ગયા આખા ચેપ્ટરનું રિવિઝન એક જ કોષ્ટક, એટલે પરીક્ષા નહીં અગાઉ તમે આ કોષ્ટક તૈયાર કરો તો દરેક રાશિની વ્યાખ્યા આવી જાય, એસઆઈ એકમ આવી જાય, અને દાખલામાં કયું સૂત્ર ક્યારે વાપરવું ને એની ડિટેલ આવી જાય. તો કમ્પેરિઝન, રેખીય ગતિ અને ચાક ગતિ, સૌથી પહેલી રાશિ તો આમાં આપણે કહેતા હતા ખાલી સાદું સ્થાનાંતર, પણ એને હવે આપણે કહેશું રેખીય સ્થાનાંતર, જેની સંજ્ઞા હતી ડેલ્ટા એક્સ. ફિઝિક્સમાં ડેલ્ટા એટલે શું? ફેરફાર. તો આની વ્યાખ્યા પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પદાર્થનું શું કહેવાય? સ્થાનાંતર. તો એને અનુરૂપ અહીં શું આવતું હતું? કોણીય સ્થાનાંતર. તો એની સંજ્ઞા હતી ડેલ્ટા થીટા. એની વ્યાખ્યા કણના કોણીય સ્થાનમાં થતા ફેરફાર, કોણીય એટલે ખૂણો, ખૂણામાં થતા ફેરફારને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. તો ખૂણાનો ફેરફાર શેમાં મળે? રેડિયન. તો એનો એસઆઈ એકમ શું હતો? રેડિયન, જે આપણે શરૂઆતમાં પહેલી રાશિ ભણી ગયા. એના પછી બીજી રાશિ રેખીય વેગ, જેની સંજ્ઞા હતી v ઇક્વલ ટુ એનું સૂત્ર આને અંશમાં મૂક દો, રેખીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો જ્યારે આવા સૂત્ર આવે અંશ અને છેદ વાળા, તો વ્યાખ્યા બનાવતી વખતે છેદ એકમ કરી નાખો. એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો શું કહેવાય? વેગ કહેવાય. એવું ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી. એને અનુરૂપ અહીંયા તો કોણીય વેગ, જેની સંજ્ઞા હતી ઓમેગા ઇક્વલ ટુ અવળું અંશમાં કોણીય સ્થાનાંતર છેદમાં સમય. એકમ સમયમાં કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને અથવા એકમ સમયમાં કણે કરેલા કોણીય સ્થાનાંતરને તે કણનો શું કહેવાય? કોણીય વેગ. તો એકમ શું બને આનો? તો સ્થાનાંતરનો શું હતો? રેડિયન. તો આનો આવશે રેડિયન એમના અને છેદમાં રેડિયન પ્રતિ સેકન્ડ. સદિશ રાશિ, તો આમાં બે થિયરી આવી ગઈ. ખાલી તમે આટલું ભાગું કરો ને, એના ઉપરથી વ્યાખ્યા બનાવતા આવડે કે ન આવડે? છેદ કેવો કરી નાખવાનો? એકમ. અંશ હોય એમ નામ લખના. વ્યાખ્યા બની જાય પછી બે પ્રકારની આવી રાશિ આવતી હતી. એક સરેરાશ કોણીય વેગ, જેની સંજ્ઞા આવી હતી, અને બીજું હતું તત્કાલીન. આનું સૂત્ર હતું ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી અને ડી થીટા અપોન. તો આપણે કીધું હતું કે ભાઈ સરેરાશ કોણીય વેગ પૂછાય તો ખાલી તમારે ફરે શું? આ સૂત્ર જે તમને નિશ્ચિત સમયગાળા દરમિયાન કોણીય વેગ આપે, અને તત્કાલીન પૂછાય શું આવે? આવું, જે નિશ્ચિત સમય આપે. બાકી બધું લખાણ કોમન હતું. તો બે થિયરી એકહારે કમ્પ્લીટ થાય. આમ સેમ. ત્રીજું રેખીય પ્રવેગ, જેની સંજ્ઞા છે, તો એનું સૂત્ર શું હતું? આવડું. રેખીય વેગમાં થતો શું? ફેરફાર અને છેદમાં સમય. વ્યાખ્યા પદાર્થમાં એકમ સમયમાં તેના વેગમાં થતા ફેરફારને તે પદાર્થનો શું કહેવાય? પ્રવેગ. એને અનુરૂપ અહીંયા કોણીય પ્રવેગ એટલે કે આલ્ફા. તો એમાં શું આવશે સૂત્ર? અંશમાં આવશે રેખીય જગ્યાએ કોણીય વેગમાં થતો ફેરફાર અને છેદમાં સમય. તો વ્યાખ્યા એકમ સમયમાં કણના કોણીય વેગમાં થતા ફેરફારને તે કણનો શું કહેવાય? કોણીય પ્રવેગ. એકમ રેડિયન પ્રતિ સેકન્ડ તો કોણીય વેગનો આ લખો તો, અને છેદમાં બીજી વાર સેકન્ડ આવે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સદિશ રાશિ
જેની દિશા ક્યાં આવશે? કોણીય વેગની દિશામાં. તો આમાં બે પ્રકાર હતા. સરેરાશ કે તો કોણીય કૌંસમાં આલ્ફા મૂકવાનો અને તત્કાલીન કે તો એમના આલ્ફા. આનું સૂત્ર થાય ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા ડી અને આનું થાય બોલો આવડે? જોડે જોડે થિયરી થતી જાય હો તમારે. હું તમને બીજું કઈ ભાગું કરવા નથી કહેતો. આ આવડે તો વ્યાખ્યા બનાવતા આવડે, એસઆઈ એકમ આવડે, પારિમાણિક સૂત્ર આવડે, સદિશ છે કે અદિશ એ આવડે. બીજું શું જોઈએ? 2 માર્ક આટલું જ લખવાનું. તો આખું ગોખવું ને આખું તૈયાર કરવું એની કરતાં આ કોષ્ટક વાંચી મોઢે વ્યાખ્યા મનમાં બોલતી જવા. બરોબર. અને ચોથી રાશિ, તો ચોથી રાશિ છે દળ. એને અનુરૂપ અહીંયા જડત્વની ચાક માત્રા જેની સંજ્ઞા ત્યાં. તો આ મહત્વનું હતું. આઈએમપી લખાયું આખી તારવણી નહીં પણ આને આઈએમપી લખાયું. જડત્વની ચાક માત્રા વ્યાખ્યા એસઆઈ એકમ પારિમાણિક સૂત્ર સદિશ સદિશ આ યાદ રાખવું. તો એના માટે સૂત્ર યાદ રાખ લો. સિગ્મા mi ri સ્ક્વેર i બરાબર 1 થી n. વ્યાખ્યા અહીંથી બને. આ કોણનું દળ? કોણ? આ કોણ? તો લંબ અંતરનો વર્ગ. કારણ કે ઉપર સદિશ નથી. સદિશ હોય તો એને કહેવાય સ્થાન સદિશ. તો કોઈ દ્રઢ પદાર્થના કણોના દળ અને તેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે દ્રઢ પદાર્થની તે ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની શું કહેવાય? ચાક માત્રા. એસઆઈ એકમ આનો કિલોગ્રામ, આનો અંતર છે એટલે મીટર સ્ક્વેર. અદિશ રાશિ વાર્તા પૂરી. બોલો આવડે? અને પૂરું કરો પછી આગળની રાશિઓ પણ આપણે લખાવી. જો હવેની રાશિઓ થોડી ગંભીર, કારણ કે એક રાશિમાં બે સૂત્ર આવશે પણ ક્યારે કયું વાપરવું, ક્યારે થિયરીમાં લખવાનું, કઈ રીતે વ્યાખ્યા બને, બધી ડિટેલ આવી જાય. તો પાંચમું છે બળ રેખીય ગતિ, જેનું સૂત્ર આવું હતું dp સદિશ અપોન dt. હતો ને નિયમ જેને તમે કહેતા હતા ન્યૂટનનો બીજો નિયમ. P બરાબર mv મૂક દો તો શું થઈ જાય? ma સદિશ f બરાબર ma. આના ઉપરથી અહીંયા તો અહીંયા આને અનુરૂપ કઈ રાશિ આવે? ટોર્ક. તો હવે જો ટોર્કમાં તમારી દુવિધા દૂર થાય. 3 પ્રકારના સૂત્ર આવશે અને ક્યારે કયું વાપરવાનું. તો પહેલું કોણ માટે જે આપણે સૌથી પહેલા જોઈ ગયા હતા ટોર્કમાં, ટાઉ સદિશ ઇક્વલ ટુ r સદિશ ક્રોસ f સદિશ. જે માત્ર ને માત્ર ક્યારે વાપરવાનું? કણ હોય ને તો જ. પદાર્થ આપેલો હોય તો આનો ઉપયોગ કરવાનો થતો નથી. વ્યાખ્યાન બધું અહીંથી જ બન્યું હતું. 3 માર્કની મોટી થિયરી તૈયારી. તો r સદિશનું નામ યાદ રાખો. r સદિશને શું કહેવાય? સ્થાન સદિશ. હમણાં બધી વ્યાખ્યા હું પૂછીશ. r સદિશને કહેવાય સ્થાન સદિશ, આને કહેવાય બળ, આને કહેવાય સદિશ ગુણાકાર. ભેગું કરી નાખો. કોઈ કણના નિશ્ચિત બિંદુથી સ્થાન સદિશ અને તેના પર લાગતા બળના સદિશ ગુણાકારને તે કણ પર લાગતું શું કહેવાય? ટોર્ક. એસઆઈ એકમ આનો મીટર, આનો ન્યૂટન. તો ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. તો આ કણ આપેલો હોય ત્યારે બીજું કે દ્રઢ પદાર્થ આપેલો હોય તો શું વાપરવાનું? કારણ કે કણ માટેના દાખલા તો છે ને પદાર્થ માટેના છે. તો પદાર્થ આપેલો હોય તો ત્યારે સૂત્ર કયું વાપરવાનું? તેના માટે અહીં જતું રહેવાનું આની અનુરૂપ. કારણ કે આ ચેપ્ટર જે તમે ભણી ગયા અગાઉ એમાં કણ શબ્દનો ઉલ્લેખ આવતો તો ક્યાં? અગાઉના ચેપ્ટરમાં ક્યાંય નથી. બધે પદાર્થ જ શબ્દ વાપરતા. એટલે આ બધી રાશિઓ રહીને એ પદાર્થ માટેની છે તો એને અનુરૂપ આ સૂત્ર બનાવીએ આપણે. તો ટાઉ બરાબર જમણી બાજુ શું આવે? dl સદિશ અપોન dt ઇક્વલ ટુ આની જગ્યાએ શું લખાયું? દળની જગ્યાએ i અને એની જગ્યાએ
આલ્ફા. તો આ સૂત્રો ક્યારે વાપરવાના? તો રકમમાં પદાર્થ આપેલો હોય ને તો. જે હવે આવશે, અત્યાર સુધી સ્વાધ્યાયના એકેય દાખલા આપણે ગણ્યા નથી ટોર્કના લાભ બાદ કરતા. હવે તમને આપશે કે એક પૈડું ચાક ગતિ કરે છે આટલી કોણીય ઝડપથી, તો એનું ટોર્ક શોધો. તો પૈડું શું થયું? પદાર્થ. એમાં સીધું સૂત્ર કયું વાપરશું? આર્યું. તો ત્યારે પ્રશ્ન ન થવો જોઈએ કે આ કેવી રીતે વાપરવાનું, ક્યારે વાપરવાનું. પદાર્થ આપ્યો હોય તો આ વાપરો, કટકો ગમે જે રકમમાં આપેલું હોય એ મુજબ. કોણ આપેલું હોય તો આ વાપરો. અને ત્રીજું મહત્વનું કે જ્યારે આકૃતિ આપી હોય અને ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો હોય તો ત્યારે સૂત્ર હતું ટોર્ક બરાબર બળનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર, જે આપણે અગાઉ દાખલા ગણી ગયા. આ ક્યારે વાપરવાનું? તો કે રકમ ઉપરથી ફ્રી બોડી ડાયાગ્રામ એવી આકૃતિ હોય તો. તો ટોર્કનું આના સિવાયનું કંઈ આવતું નથી, ઇવન JEE માં પણ. આ ત્રણને તમે ક્લાસિફાય કરી નાખો, અલગ અલગ વિતરણ કરી નાખો, એટલે હવે તમારે આમાં ડખો ન થવો જોઈએ. આખી થિયરી 3 માર્ક અવળું. તો આમાંથી એક આપણે તારવી ગયા. પેલું રહ્યું ને કણ માટે આવું તારવેલું હતું, ટાઉ બરાબર dl/dt. ધ્યાન રાખો, કણ માટે કોણીય વેગમાન લખો તો સ્મોલ લખાય, દ્રઢ પદાર્થ માટે લખો તો કેવું લખવાનું? કેપિટલ. એટલે આ દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ બોલવો હોય તો અહીંયાથી જ બને. દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક 0 હોય તો તે દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન કેવું રહે? અચળ. જેમ કે અહીંયા તમે બોલો છો પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ 0 હોય, પદાર્થનું વેગમાન કેવું રહે? અચળ. એના ઉપર બધી વસ્તુ કોષ્ટકમાં આવી જાય છે, પણ પાકું કરતું રહેવાનું. જ્યારે ટાઈમ મળે ત્યારે આનું રિવિઝન જાતે કરવાનું. એના પછી રેખીય વેગમાન. તો શું હતું રેખીય વેગમાન? P સદિશ બરાબર mv સદિશ. એને અનુરૂપ અહીંયા કયું વેગમાન? કોણીય વેગમાન. તો કોણીય વેગમાન એના પાછા બે અલગ અલગ સૂત્રો. જો તમે કોણીય વેગમાન કણ માટેની વાત કરતા હોય, જે આપણે આખી થિયરી ભણી ગયા, તો અહીંયા સ્મોલ l બરાબર આવું લખતા હતા, r સદિશ ક્રોસ p સદિશ, જે માત્ર ને માત્ર કણ માટે વાપરવાનું છે. અને આના ઉપરથી આપણે આખી થિયરી ભણી ગયા અને દાખલા ગણ્યા હતા. નાના તારવણી હતી, નિશ્ચિત બિંદુ ઉપર આધાર નથી રાખતું ને એવું સ્વાધ્યાયમાં. તો વ્યાખ્યા બોલો. r નું નામ, p નું નામ, ક્રોસ પૂરું. કોઈ નિશ્ચિત બિંદુથી સ્થાન સદિશ અને તે કણના રેખીય વેગમાનના સદિશ ગુણાકારને તે કણનું કોણીય વેગમાન કહેવાય. SI એકમ મીટર. આનો તો અહીંયા આવી જાઓ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો આનો બની જાય કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. 2 માર્કમાં પૂછે એટલે તો તમે આમાંથી જ લખી શકો. બીજું કંઈ તમારે વાંચવા જરૂર જ નથી પડતી. અને હવે મોટા પદાર્થ આવશે, દ્રઢ પદાર્થ, તો એનું કોણીય વેગમાન શું? તો દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન અહીંથી બનાવો. દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન સ્મોલ કે કેપિટલ L? કેપિટલ L. એટલે L સદિશ આખું ઇક્વલ ટુ દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા I, અને રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ ઓમેગા. બોલો અત્યારે તારવી ગયા કે નહીં? આપણે લેક્ચરની શરૂઆતમાં જ થાય L સદિશ બરાબર I ઇન્ટુ ઓમેગા. તો એ જ્યારે દ્રઢ પદાર્થ આપેલો હોય રકમમાં ત્યારે વાપરવાનું રહેશે. અને છેલ્લું નાનકડું એવું સૂત્ર છે, રેખીય ગતિ ઊર્જા જે k બરાબર 1/2 mv². તો અહીંયા આવશે ચાક ગતિ ઊર્જા, એની સંજ્ઞા કેપિટલ K જ, પણ એ થઈ જશે 1/2 m ની જગ્યાએ I અને ઓમેગા². આ કોષ્ટક તમે તૈયાર કરો ને એટલે અત્યાર સુધી ચાક ગતિમાં તમે જેટલું ભણી ગયા એ બધું આવી ગયું. આ સૂત્ર તારવણી કરી ગયા.
આની આખી થિયરી ભણી ગયા, આના દાખલાઓ ગણી લીધા. આવડું આ નાનકડી એવી થિયરી હતી. આ સૂત્ર તારવણી આજે જ કરવી આપણે. તો તમારે બીજું કંઈ કરવાનું રહેતું નથી. આને તૈયાર કરો અને મોઢે વ્યાખ્યાઓ બોલવા માંડવાની ઝડપથી. એટલે તમારે આખા ચાકગતિ ચેપ્ટરની જે થિયરીઓ છે એ પણ આવી જાય અને જોડે જોડે દાખલામાં ક્યારે કયું સૂત્ર વાપરવું એની માહિતી પણ છે. તૈયારનો બાબુ આ આપણે આવતીકાલે પૂછવાનું થાય. અત્યારે તો હું પૂછીશ તમને, પણ તમારે જોઈને બોલવાની છૂટી. જોઈને એટલે સૂત્ર તમારે જોવાના અત્યારે, વાંધો નહીં, ફેર નોટમાં એમાં જેવી વ્યાખ્યા બનાવતા આવડે એવી બનાવ. તો ઝડપથી આને પહેલા પૂર્ણ કરી લો, પછી કાર્યક્રમ શરૂ કરી. રોલ નંબર ક્યાંથી ક્યાં? 1 થી 40. રોલ નંબર 31. બોલો ટોર્કની વ્યાખ્યા. સૂત્ર જોવા છૂટી આઈડિયા. બળના આમ સદિશ એટલે તેમાં બળના સદિશના ગુણાકારને થોડીક કરેક્શન. વ્યાખ્યા સાચી પણ કન્ટેન્ટની દ્રષ્ટિએ સ્થાન સદિશ જ્યારે પણ તમે બોલો ને તો નિશ્ચિત બિંદુ આવવું જોઈએ. કારણ કે સ્થાન સદિશ દાખલા તરીકે આ હેન્ડલ તમે ખેંચો, ટોર્ક લગાડો, પણ કોની સાપેક્ષે? નિશ્ચિત બિંદુની સાપેક્ષે. એટલે કોઈ કણના નિશ્ચિત બિંદુથી સ્થાન સદિશ, તેના પર લાગતા બળ, એના સદિશ ગુણાકારને તે કણ પર લાગતું શું કહેવાય? ટોર્ક. 21. બોલો કોણીય વેગમાનની વ્યાખ્યા. નિશ્ચિત બિંદુથી સ્થાન સદિશ અને તેમના રેખીય વેગમાનના સદિશ ગુણાકારને તે પદાર્થ કણનો તે કણનું કોણીય વેગમાન. સરસ. રોલ નંબર 15. બોલો કોણીય સ્થાનાંતરની વ્યાખ્યા. કોણીય સ્થાનાંતર આવો. એકમ સમયમાં કણના કોણીય સ્થાનાંતર કોણીય સ્થાનાંતર કણના સ્થાનમાં થતા ફેરફાર. કણના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. રોલ નંબર 10. બોલો કોણીય વેગ. આવું હતું આ સૂત્ર લખો. ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. એકમ સમયમાં કણના કોણીય સ્થાનાંતરમાં થતા ફેરફાર. કોણીય સ્થાનાંતર અથવા તો એકમ સમયમાં કણના કોણીય, જો થીટા એટલે શું? કોણીય સ્થાન. અને ડેલ્ટા એટલે શું? ફેરફાર. એકમ સમયમાં કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને તે કણનો શું કહેવાય? કોણીય શું? વેગ. કોઈને માર નહીં દેવાનું કારણ વગર. ભૂલી જાય. કોણીય શું કહેવાય? વેગ કહેવાય. વેગમાન, કોણીય વેગમાન એ લાવે. રોલ નંબર 5. વાહ. થેન્ક ગઈ ઝડપવાની ચાક માત્ર. ઝડપવાની ચાક માત્ર લગાય. સૂત્ર લખો. કોઈ નિશ્ચિત ભ્રમણાંકથી ચાકગતિ કરતા પદાર્થના બળોના દળ અને તેમના નિશ્ચિત ભ્રમણાંકથી લંબાંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે પદાર્થની ભ્રમણાંકથી અનુલક્ષીને ઝડપવાની ચાક માત્રા કહેવાય. બધી વસ્તુ હોય કોઈ નિશ્ચિત પ્રમાણથી ચાકગતિ કરતા દ્રઢ પદાર્થના દરેક કણના દળ, તેમના લંબાંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે દ્રઢ પદાર્થની તે ભ્રમણાંકને અનુલક્ષીને શું કહેવાય? ઝડપવાની ચાક માત્રા. રોલ નંબર 26. ટોર્ક. કોઈ નિશ્ચિત બિંદુએ કયો સદિશ? આ સ્થાન સદિશ. બળ સદિશના સદિશ ગુણાકારને તે કણનું ટોર્ક થાય. બરોબર. કોઈ નિશ્ચિત બિંદુથી તો જો હવે તમે જે ટ્રેન્ડમાં હતા ગોખણપટ્ટીના ગયો, સૂત્ર યાદ રાખો, વ્યાખ્યા જાતે બનાવો, ધ્યાન રાખો નાની નાની વસ્તુઓનું કે ભૂલાય. એક બે વાર તમે મોઢે બોલતા જાઓ એટલે તમને સમજાય. બરોબર. એટલે ગોખવાનું કોઈ કંઈ નથી. હા, સૂત્ર તારવણી તમે જે ભણી ગયા એકાદ બે વાર વાંચી લેવાની, એકાદ બે વાર લખ લેવાની. બાકી તમને 2 માર્કમાં પૂછે ટોર્ક એટલે ખાલી સૂત્ર, વ્યાખ્યા, એસઆઈ એકમ, સદિશ 4 જ વસ્તુ લખવાની હોય. તો રોલ નંબર
પેલો કયો કીધો 41. વાહ. તારા માટે છૂટી, તારે જે વ્યાખ્યા બોલવી હોય. પણ તું મને કહી છે કે સર હું આની વ્યાખ્યા બોલું, નહીંતર તું વ્યાખ્યા બોલી જઈશ ને પછી તું મને એમ કહીશ આ હું બોલી ગયો, તમારે જેની સમજવી હોય એ સમજે. કોની વ્યાખ્યા બોલવી જે તને ઠીક લાગે એમાં બમ્પર ઓફર. હાલ બીજાને વારા આવે જલ્દી. ના એમ થોડું હાલે યાર. સિક્કા કાઢ ગોતીને કાઢ્યો સિક્કો એવું થયું. જે તારે હા કઈ વાંધો નહીં, મજા કરીને હવે એ થોડીક ગમત ગુલાલ થાય વાંધો નહીં. નક્કી કરી લે તું તો ભલામણ 50 કરોડનો પ્રશ્ન એમ મંડાયો. કઈ બોલવી? લાઈફલાઈન નથી લેવાની બાજુવાળા. એને ક્યાં કોઈ પૂછે સાહેબ? તો નક્કી કરી લે જલ્દી. કઈ વ્યાખ્યા બોલવી તારે? જે ઈચ્છા પડે હું આપીશ તો અગ્રી પણ સાહેબ. કલાક થઈ ગયો તે તો હવે કઈ તો આમાં બીજાને પૂછ્યું પછી ના એને પૂછજો ના પણ સાહેબ. પૂરું થઈ ગયું પછી વાત ને કઈ ટોર્કની વ્યાખ્યા બોલાય. આને શું કહેવાય? તો મને ખાલી એ મારો પ્રશ્ન જવાબ આપતો છે. આને શું કહેવાય? કયો સદિશ કહેવાય? સ્થાન છે. સ્થાન સદિશ. આને શું કહેવાય? બળ. અંગ્રેજીમાં ફોર્સ એટલે સંજ્ઞા શું છે? બળ. અને આ કયો ગુણાકાર? સદિશ ગુણાકાર. બધું ભેગું કરે વ્યાખ્યા બને વ્યાખ્યા ભેગું જ કરવાનું હકીકત. સ્થાન સદિશ અને બળના ગુણાકાર. કેવો ગુણાકાર? સદિશ. સદિશ ગુણાકાર. શું કહેવાય? કાચી વ્યાખ્યા થઈ ગઈ. હવે તમારે પરફેક્ટ વ્યાખ્યા બનાવવી હોય તો થોડુંક ઉમેરવાનું. સ્થાન સદિશ માટે શું હોવું જોઈએ? નિશ્ચિત બિંદુ. તો નિશ્ચિત બિંદુથી સ્થાન સદિશ, તેના પર લાગતા બળ, એના સદિશ ગુણાકારને તેના પર લાગતું શું કહેવાય? આવડે? બોલ. નિશ્ચિત બિંદુ, સ્થાન સદિશ, તેના પર લાગતા બળના સદિશ ગુણાકાર. શું કહેવાય? તો આવી જ રીતે ભાઈ રોલ નંબર 38. બોલો કોણીય વેગમાન. કોણીય વેગમાન આગળનું મેં કહું. કોણીય વેગમાનની વ્યાખ્યા બોલો. તે કણ પરનું કોણીય વેગમાન કહેવાય. બરોબર થઈ ગયા. રોલ નંબર 1. બોલો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આના ઉપરથી બને. બરોબર. જો કોઈ પદાર્થ ઉપર દ્રઢ પદાર્થ ઉપર લાગતું ટોર્ક અથવા પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તેનું કુલ કોણીય વેગમાન હંમેશા શું રહે? અચળ. એના પછી રોલ નંબર 12. બોલો કોણીય પ્રવેગની વ્યાખ્યા. એકમ સમયમાં પદાર્થના કોણીય વેગ પદાર્થનો કલા કણના કોણીય વેગ એકમ સમયમાં કણના કોણીય વેગમાં થતા ફેરફારને તે કણનો શું કહેવાય? કોણીય પ્રવેગ. બરોબર. રોલ નંબર 25. x into y equal to y into x. બોલો આખું કહેવાય. કઈ વ્યાખ્યા બોલવી? બોલ. ટોર્કની બોલી ગયા. નિશ્ચિત બિંદુના સ્થાન સદિશ અને બિંદુનો સ્થાન સદિશ કણનો. નિશ્ચિત કણના સ્થાન સદિશ અને બળના સદિશ ગુણાકારનો ટોર્ક. તે કણ પર લાગતું શું કહેવાય? ટોર્ક. બરાબર ગઈ. પછી રોલ નંબર કેટલા આવી ગયા? 32. બાકી હો ને? હા, બાકી છો. કોણીય વેગની વ્યાખ્યા. હા, કોણીય વેગ. સમયમાં કણના સ્થાન
નવી નો બનાવો પ્લીઝ. હા ડાકી યાદ રખાય. તું હવે નવી વ્યાખ્યા બને વૈજ્ઞાનિક નો કર. ફરી ના કરીશ. તું એકલો એકલો બોલતો નહીં. હવે બોલ. એકમ સમયમાં ગણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને તે પદાર્થના લાભ તે કણના લાભ કઈ લાગે જ નહીં. જે ગણનો કોણીય એક કહેવાય. એસઆઈ કમ રેડિયન પ્રતિ સેકન્ડ. સરસ. ટૂંકમાં આવડે ને આ કોષ્ટક જોઈને આના ઉપરથી વ્યાખ્યા બનાવતા દરેક બાળકને આવડે કે ન આવડે? તો વ્યાખ્યા પૂછાય તો વ્યાખ્યા હવે ખોટી ન પડે. દાખલા તો દાખલાની અંદર આપણે ચોખ્ખું બધું લખાવી દીધું ક્યારે કયું સૂત્ર તમારે વાપરો. આના ઓલરેડી દાખલા આપણે ગણી ગયા છે ફ્રી બોડી ડાયાગ્રામ વાળા. હવે આપણે જે પણ ગણશું દાખલાઓ એમાં દ્રઢ પદાર્થના સૂત્રોનો ઉપયોગ આવશે. કણ માટેના તો એ થિયરી માટે જ છે. આના એક દાખલા આપણે ગણ્યા હતા, નાના નાના 2 દાખલાઓ હતા, પણ એમાં ચોખ્ખો ઉલ્લેખ હોય કે કણનો સ્થાન સદિશ અથવા કણ ઉપર કણનું કોણીય વેગમાન જે છે એ નિશ્ચિત બિંદુ ઉપર આધાર રાખતું નથી. એવા 2-3 સ્વાધ્યાયનો દાખલા હતા, એ ગણી ગયા હતા. નિશ્ચય કે આવતો તો એ કણ માટે જ હોય. બાકી પદાર્થ માટેના દાખલા હવે ગણશું. તો આ તમારે આવતીકાલ પાકું કરીને આવવાનું, અને પછી હું તમને બીજું કોષ્ટક એક પાકું કરાવીશ જેમાં દરેક આકારની જડત્વની ચાક માત્રા આવશે. એ ઝડપથી યાદ રહી જાવ. એમાં કંઈ નથી, નાનકડી એવી ટ્રિક્સ આવશે. આ જડત્વની ચાક માત્રા રહી દરેક આકારની અલગ અલગ આવશે. રિંગ હોય તો અલગ, તકતી હોય અલગ, ગોળો અલગ, નળાકાર અલગ અને સળિયો. આ 5 આકાર આવશે. રિંગ, તકતી, ગોળો, નળાકાર અને સળિયો. જેડબલી માટે એક નવો આકાર આવશે, પ્લેટ. એટલે ટોટલ 6 આકારની જડત્વની ચાક માત્રા યાદ રાખશો. અને એમાં 2 પ્રકાર આવશે. દાખલા તરીકે તમે એક વર્તુળ ધારી લો તો એ વર્તુળની કેટલા પ્રકારની અક્ષ મળે તમને? 2 અક્ષ મળે. અહીંયા તમે રાઉન્ડ શેપ એક ધારો છો તો એની 2 અક્ષ આવે, એક ઊભી અને આડી અક્ષ. બેમાં નાનકડો એવો ફેર. 2 પસાર શેમાં થાય? કેન્દ્રમાંથી. પણ જે ઊભી અક્ષ હોય ને એ સમતલને લંબ હોય અને આડી અક્ષ હોય ને એ વ્યાસમાંથી પસાર થતી. તો એવી 2 અલગ અલગ અક્ષને અનુલક્ષિત જડત્વની ચાક માત્રા આપણે યાદ રાખશું. પછી દાખલા ચાલુ કરવાના. બરોબર? એ ચેપ્ટર અહીંયા તમે એવું ગણી શકો. હવે એક જ ટોપિક રહ્યો, ગબડતો પદાર્થ. કારણ કે સમાંતર અક્ષ અને લંબ અક્ષનું પ્રમેય કાઢી નાખેલું તો એનું સૂત્ર આવશે, એ સીધું આપણે યાદ રાખશું. દાખલા કઈ રીતે એપ્લાય કરવું ને એની ચર્ચા આવશે. એટલે હવે ટૂંકમાં આપણે દાખલાઓ ગણાવવાના બાકી રહ્યા છે. અને એક થિયરી, ગબડતો પદાર્થ. તો ગબડતો પદાર્થ કેટલા પ્રકારની ગતિ ઊર્જા ધરાવે? કારણ કે ગબડતો એટલે સ્થાન બદલાય કે ન બદલાય? તો રેખીય ગતિ ઊર્જા તો આવે, સાથે સાથે થઈ આવે. બેનો સરવાળો કરી નાખો એટલે ગબડતો પદાર્થનું સૂત્ર આવી ગયું પૂરું. એટલે છેલ્લી એ થિયરી બાકી હવે દાખલાઓ માટે સૂત્ર આવડવા જરૂર. તો આવતા લેક્ચરમાં વ્યાખ્યાઓ, સૂત્રો, એસઆઈ એકમ બધું કરી નાખવાનું. એટલે આમાંથી જ આપણે પૂછશું. અને પછી ત્યારે નહીં લખેલું હોય કોષ્ટક, આજ હતું, આવતીકાલે કોષ્ટક હશે. આ જરૂર લાગે તો હું તમને આપી દઈશ કે સૂત્ર આવું છે, પણ એનો મિનિંગ એવો નહીં કે બધાને આપશું કે તો વાંધો નહીં, તો કોષ્ટક ક્યાં એવું નહીં. બરોબર? તો આને પાકું કરી નાખો. એક